ગોપાળાનંદ સ્વામી વડોદરા શહેરમાં પધાર્યા. વિશાળ મેદાનમાં બેસીને જ્ઞાન ઉપદેશ આપે છે. સામે ભક્તજનો કથા સાંભળે છે. નાથ ભક્ત આવ્યા, પગે લાગીને બેઠા. પછી વાત કરી કે હે સ્વામી, કાયસ્થ મિસ્ત્રીલાલ બહુ બીમાર છે, તેને દર્શન દેવા પધારો. ગોપાળાનંદ સ્વામી ગાડીમાં બેઠા. સંતો અને ભક્તો સાથે છે. રસ્તામાં જેલ આવી. કીર્તન સાંભળીને જેલમાં બેઠેલા કેદીઓ બોલ્યા, હે સ્વામીજી, દયા કરીને અમને જેલમાંથી છોડાવો, અમે બહુ દુઃખી છીએ. ત્યારે સ્વામી બોલ્યા, તમે ચિંતા ન કરો, તમને બધાને નાથ ભક્ત જેલમાંથી છોડાવશે અને ગર્ભવાસની જેલમાંથી પણ છોડાવશે. જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરશે, સાચી સમજણ આપશે. કેદી રાજી થયા. હિંમત આવી ગઈ. હવે આપણે જેલમાંથી છૂટા થશું અને મજા કરશું. બીજા દિવસે વડોદરાના રાજાએ હુકમ કર્યો, સ્વામી નારાયણના સાધુને જેલમાં પૂરી દો. માણસો ઉપર ભૂરકી નાખી ભૂત જેવા બનાવી દે છે, તેથી તેમની પાછળ પાછળ ફરે છે ને ઘર બાર વગરના કરી મૂકે છે. તેને કહી દો કે વડોદરા શહેરમાંથી નીકળી જાય. નહીં નીકળો તો જેલમાં પૂરશું. સંતો નાથ ભક્તના આંગણામાં પીપળો હતો, તેની છાયામાં બેસીને કથા સાંભળે છે. રાજાનો સિપાઈ આવ્યો. આકરી ધમકી આપી, અત્યારે જ વડોદરાથી બહાર નીકળી જાઓ, નહીતર તમને બધાને જેલમાં પૂરશું. સંતો ગભરાઈ ગયા, શું થશે? ગોપાળાનંદ સ્વામી બોલ્યા, અમને નાથ ભક્ત વારંવાર બોલાવે છે, અમારે ત્યાં સભા કરીને સૌને સત્સંગી કરાવો, તેથી આવીએ છીએ અને સત્સંગ કરાવીએ છીએ. પૂરવા હોય તો નાથ ભક્તને જેલમાં પૂરી દો. અમે શું કરીએ? સત્સંગ કરવા બોલાવે તો આવવું જ પડે ને. સિપાહીએ નાથ ભક્તને પકડ્યા અને જેલમાં પૂરી દીધા. ગોપાળાનંદ સ્વામી સંતો ભક્તોની સાથે કરાળી ગામ જતા રહ્યા. બધા ભક્તજનો ચિંતા કરે છે, નાથ ભક્તનું શું થશે? જેલમાં શું કરશે? દુઃખી થશે. સ્વામી બોલ્યા, તમે ચિંતા ન કરો, ભગવાન સર્વ કરતા હરતા છે, એ બધું સારું કરશે. નાથ ભક્ત કેદમાં પૂરેલા માણસોને સત્સંગ કરાવશે. નાથ ભક્ત જેલમાં બેઠા બેઠા કીર્તન ગાય, ઉપદેશ આપે અને તાલી બજાવીને ધૂન કરે. કેદીને સત્સંગનો રંગ લાગી ગયો. એક દીવો પ્રજ્વલિત હોય તો અનેક દીવા પ્રગટાવી શકે. જેલમાં મંદિર જેવું વાતાવરણ સર્જાઈ ગયું. દરરોજ રોટલા જમવા માટે જેલમાં મળે, પણ નાથ ભક્ત જમે નહીં. ભૂખ્યા તરસ્યા ભજન કરે. પૂજા કર્યા સિવાય જમાય નહીં. 2 દિવસ અને 2 રાત પસાર થઈ. 3જા દિવસનું મંગળ પ્રભાત થયું. પ્રભુએ મુકુંદ બ્રહ્મચારીને કહ્યું, મને નિંદ્રા આવતી નથી. નાથ ભક્ત ભૂખ્યા તરસ્યા જેલમાં બેઠા ભજન કરે છે. થાળ લઈને જઈએ અને ભક્તને જમાડીએ. દિવ્ય સ્વરૂપે પ્રભુ અને બ્રહ્મચારી જેલમાં પધાર્યા. તાળા ખુલ્લી ગયા, દરવાજા ઉઘડી ગયા. પ્રભુ આવે ત્યાં બંધન રહેતા નથી. નાથ ભક્ત આંખ બંધ કરી તાળી પાડી મસ્ત બની સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરે છે. પ્રભુએ આંખમાં તેજ મૂક્યું. આંખ ખોલી તો સામે શ્વેત વસ્ત્રધારી શ્રીહરિના દર્શન થયા. જેલમાં 60 કેદીઓ હતા, તે જોતા જ રહી ગયા. આ દિવ્ય તેજસ્વી પુરુષ કોણ હશે? નિરખી નિરખીને જોયા કરે છે. પ્રભુ બોલ્યા, નાથ ભક્ત, તમે 2 દિવસના ભૂખ્યા છો. આ થાળમાં ભોજન લાવ્યા છીએ, તે આપ જમી લો. હે પ્રભુ, જેલમાં પવિત્ર પાણી ન હોય, તેથી મેં સ્નાન કર્યું નથી, તો ભોજન જમાય કેમ? માનસી પૂજા કરું છું, બાકી પ્રત્યક્ષ પૂજા થતી નથી. શ્રીજી મહારાજે પોતાનો ડાબો ચરણ ઊંચો કર્યો. છેલ્લી આંગળી એટલે કે ટચલી આંગળીમાંથી પાણીનો પ્રવાહ નીકળ્યો. શ્રીહરિ બોલ્યા, ભક્તરાજ, આ ગંગા પ્રવાહમાં સ્નાન કરો. નાથ ભક્ત રાજી થયા. પાણીમાંથી ખોબા ભરી ભરીને કેદમાં પૂરેલા માણસો ઉપર છાંટ્યું. ગંગા જળનો સ્પર્શ થતા અનંત જન્મના પાપ બળી ગયા. સદબુદ્ધિ જાગૃત થઈ. નાથ ભક્તે સ્નાન કર્યું. પ્રભુ કહે છે, અમે પ્રત્યક્ષ બેઠા છીએ, અમારી પૂજા કરી લો. ષોડશોપચાર લાવ્યા છીએ. કેસર, ચંદન, અક્ષત, પુષ્પ, તુલસીપત્ર વગેરે સામગ્રી છે, તેમાંથી અમારી પૂજા કરો, પછી જમી લો. નાથ ભક્તે શ્રીહરિની પૂજા કરી, આરતી ઉતારી, પ્રદક્ષિણા કરી, દંડવટ પ્રણામ કરી પ્રભુ સન્મુખ બેઠા. શ્રીજી મહારાજ કહે છે, હવે પૂજા થઈ ગઈ છે, જમી લો તો અમને શાંતિ થાય. નાથ ભક્ત બોલ્યા, હે પ્રભુ, મારી પૂજા ઘરે છે, તે પૂજા કર્યા સિવાય જમાશે નહીં. પ્રભુએ કહ્યું, અમારી પ્રત્યક્ષ પૂજા કરી, તેમાં પૂજાની પ્રતિમાની પૂજા થઈ ગણાશે. અમે અને પૂજાના ઠાકોરજી કઈ જુદા નથી, એક જ છીએ.
નાથ ભક્ત બે હાથ જોડી બોલ્યા, મારે નિયમ કરવા જોઈશે જ. શ્રી હરિએ મુકુંદ બ્રહ્મચારીને કહ્યું, તમે નાથ ભક્તને ઘરેથી પૂજાની પ્રતિમા લઈ આવો. બ્રહ્મચારી પૂજા લઈને આવ્યા. પૂજાની પેટી ખોલી તો અક્ષત, ચંદન, તુલસીપત્ર અને તાજા પુષ્પના હાર જોયા. શ્રીજી મહારાજે કહ્યું, જુઓ પૂજા થઈ ગઈ છે ને? નાથ ભક્તે કહ્યું, એ બધી સારી વાત છે, પણ મને પૂજા કર્યા વિના ચેન નહીં પડે. શ્રીજી મહારાજે પૂજાની પ્રતિમા પોતાના હાથના ખોબામાં રાખ્યા. લ્યો પૂજા કરો. નાથ ભક્તે બાલ મુકુંદની પૂજા કરી. પ્રભુએ કહ્યું, હવે ભોજન જમી લો. નાથ ભક્તે બે હાથ જોડી કહ્યું, હે પ્રભુ, પહેલા તમે જમો, પછી મુકુંદ બ્રહ્મચારી જમે, પછી આ જેલમાં 60 કેદી છે તેને પ્રસાદી આપો, પછી હું જમીશ. આવું સાંભળી પ્રભુ બોલ્યા, ધન્ય છે તમારી પરોપકાર વૃત્તિને. ખરેખર તો આવા જ ભક્તો હોવા જોઈએ. 60 કેદી જમ્યા છતાં અક્ષય પાત્ર સમાન થાળીમાંથી ભોજન ખૂટ્યું નહીં. બધાને જમાડી પછી નાથ ભક્ત જમ્યા. આવી ઉદારતા જોઈ પ્રભુ ખૂબ રાજી થયા. નાથ ભક્તના લલાટમાં કેસર ચંદનની અર્ચા કરી પોતે જે $2 પુષ્પના હાર પહેર્યા હતા તે નાથ ભક્તના કંઠમાં પહેરાવ્યા. નાથ ભક્તે તરત તે હાર કેદીને પહેરાવી દીધા. પ્રભુએ ફરીથી નાથ ભક્તને 2 હાર પહેરાવ્યા. નાથ ભક્તે હાર ઉતારીને કેદીને પહેરાવી દીધા. પ્રભુની યોગ શક્તિથી હાર હાજર થતા જાય અને નાથ ભક્તને પહેરાવતા જાય. નાથ ભક્તે જેલમાં હતા તે બધા માણસોને હાર પહેરાવ્યા. જેલમાં કેસર, ચંદન અને પુષ્પની સુગંધ પ્રસરી ગઈ. ભાગ્યશાળી થઈ ગયા. અંતઃકરણ પવિત્ર થયું. શ્રીજી મહારાજ નાથ ભક્તને બાથમાં લઈને મળ્યા. છાતીમાં ચરણારવિંદ આપી રાજીપો વ્યક્ત કર્યો. કઠણ પરિસ્થિતિમાં ભગવાન ભૂલ્યા નથી. પછી પ્રભુ અને મુકુંદ બ્રહ્મચારી અંતર્ધ્યાન થઈ ગયા. નાથ ભક્ત અને કેદીઓએ ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન શરૂ કરી. જેલ ગાજી ઉઠી, જાણે મંદિર હોય ને શું. સિપાઈ દોડતા ગયા રાજા પાસે ને વાત કરી કે અમે બરાબર ચોકી કરીએ છીએ, રાત દિવસ જાગીએ છીએ, છતાં પણ જેલમાં કોણ જાણે શું થયું છે. અલૌકિક પુષ્પની સુગંધ આવે છે. રાજાએ તપાસ કરાવી. જેલમાં કઈ રીતે ગયા હશે. ખબર પડી કે દિવ્ય સ્વરૂપે આ બધું કામ થઈ ગયું છે. રાજા અને સરકારી માણસો બધા વિચાર કરતા થઈ ગયા. રાજાએ કહ્યું, નાથ ભક્તને ઘેર જલ્દી જાઓ અને તપાસ કરો આ બધું શું થાય છે. ત્યાં ગયા તો ગોપાળાનંદ સ્વામી નાથ ભક્તના ફળિયામાં પીપળાના વૃક્ષ નીચે હજારો ભક્તોની સાથે બેસીને ઉપદેશ આપે છે. ભરચક સભામાં માણસો બેઠા છે. 60 કેદીઓ અને નાથ ભક્ત પણ સભામાં બેઠા છે. આવું ઐશ્વર્ય જોઈ સૌ વિચાર કરતા થઈ ગયા. ગોપાળ બાવો અને બધા ભક્તજનો કરાળી ગામે જતા રહ્યા હતા અને પાછા કેમ આવ્યા હશે. ચાલો ગામ કરાળી, ત્યાં છે કે નથી. ઘોડી દોડાવતા આવ્યા ગામ કરાળી તો ત્યાં પણ હજારો માણસો મધ્યે સ્વામી જ્ઞાન ઉપદેશ આપે છે. એકાગ્રતાથી સૌ કથા સાંભળે છે. આશ્ચર્યનો પાર ન રહ્યો. ઓહોહો, 2 રૂપે આ બધા કેમ દેખાતા હશે. કરાળીમાં હજારો માણસો બેઠા છે, તેવા જ માણસોની સાથે સ્વામી વડોદરામાં પણ છે. કાંઈ સમજાતું નથી. રાજા રાજી થયા. નાથ ભક્તનું સન્માન કર્યું અને કહ્યું, મને સવિસ્તારથી વાત કહી સંભળાવો. ત્યારે નાથ ભક્ત કહે છે, હે અન્નદાતા, સ્વામી નારાયણ પોતે સ્વયં પરમેશ્વર છે. બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેને સંકલ્પ માત્રથી કરે છે. અનંત કોટી બ્રહ્માંડોના નિયંતા છે. અપાર દિવ્ય વિભૂતિઓથી યુક્ત છે. અનંત જીવાત્માનું કલ્યાણ કરવા આ ભૂમિ પર મુક્તમંડળ સહિત પધાર્યા છે. જે તેમનો આશ્રય કરે છે તે પરમ પદને પામે છે. વગેરે ખૂબ મહિમા કહી સંભળાવ્યો. નાથ ભક્ત કહે છે, મારા જેવા તો અનેક ભક્તો છે. આવું સાંભળી દિવાન મશ્કરી કરતા બોલ્યા, આટલું બધું તમારામાં જ્ઞાન છે તો વેદ બોલો તો ખબર પડે. નાથ ભક્તે કહ્યું, હું પાટીદાર પટેલ વૈશ્ય વર્ણનો છું, તેથી વેદ બોલાય નહીં. પણ કેદમાંથી છૂટા થયા છે 60 માણસો, તેમાંથી 2 માણસો બ્રાહ્મણ છે, તે વેદ બોલશે. ભગવાનની કૃપાથી તે બ્રાહ્મણો વેદ બોલ્યા. રાજા રાજી થયા. નાથ ભક્તને 10,000 રૂપિયા, 5,000ના દાગીના, પાઘડી અને શાલ વગેરે ખૂબ ભેટ અર્પણ કરી. લ્યો ભક્તરાજ. ત્યારે નાથ ભક્ત 2 હાથ જોડી કહે છે, હે અન્નદાતા, હું આ ભેટને શું કરું. મને ન્યાય નીતિથી જે મળે છે તેમાં મને શાંતિ છે. તમે સત્કાર્યમાં વાપરજો.
ગાયને ઘાસચારો નીરજો, ગરીબને અન્નદાન આપજો, સંતોને જમાડજો. આવું સાંભળી રાજા આશ્ચર્ય પામી ગયા. કેટલો વફાદાર અને ન્યાય નીતિવાળો માણસ છે. ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનના ભક્તને. રાજાએ તે પૈસામાંથી 250 રૂપિયા એક એક કેદીને આપ્યા. કેદી પાક્કા સત્સંગી થઈ ગયા. નાથ ભક્તની સાથે સત્સંગ કરે અને બીજાને કરાવે. પ્રભુની લીલા અલૌકિક છે. આત્માને પરમાત્માનો ભેટો કરાવવો એ જ સાચી જીવન યાત્રા છે. આ છે સત્સંગનો પ્રતાપ. જય શ્રી સ્વામિનારાયણ.